હા મિત્રો, ઘણીવાર આપણા ફોનમાં એવું થતું હોય છે કે ફોન મેમરી ફૂલ થઈ જતી હોય છે. ઘણી બધી વખત આપણે એવું થતું હોય છે કે આપણે ફોન મેમરી ફૂલ થઈ જાય છે તો ફોન બદલાવવો પડશે, કે આપણે ફોટા ડિલીટ નથી કરવા હોતા અથવા તો અમુક વિડીયો ડિલીટ નથી કરવા હોતા, છતાં પણ આપણે ડિલીટ કરવા પડે છે, જેના કારણે શું કામે કે આપણી ફોન મેમરી ફૂલ થઈ જતી હોય છે. તો હું તમને આજે અમુક એવા સેટિંગ્સ ને અમુક એવી વસ્તુ બતાવીશ કે જેને કારણે તમારા ફોનની મેમરી જો ફૂલ થઈ ગઈ હોય અથવા તો તમારો ફોન જો હેંગ થતો હોય તો આપનો ફોન જે છે એ સોફ્ટ થઈ જશે, કામ કરવા માંડશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા જો તમને જે ટિપ્સ બતાવીશ, બધી ટિપ્સ તમારા માટે ખૂબ અગત્યની, જેથી કરીને તમારી જે વધારાની જે ફોન મેમરી રોકાઈ રહી છે તે બંધ થશે અને તમારો ફોન એકદમ સ્મૂથ થઈ જશે. વિડીયોમાં લાસ્ટ સુધી બનેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરજો. તો ચાલો આપણે જોઈએ ફોનને કઈ રીતે આપણે ફોન મેમરીને ખાલી કરી શકીએ. તો સર્વપ્રથમ તમે તમારા ફોનના સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં જઈ અને ઉપર ફોન મેમરી અથવા તો અબાઉટ ફોનમાં જવાનું છે. ત્યાંથી મિત્રો તમારે સ્ટોરેજ સિલેક્ટ કરવાનું છે. જેવું તમે સ્ટોરેજ સિલેક્ટ કરશો એટલે આ રીતનું તમારી સામે એક ઓપ્શન ખુલશે. તેમાં મિત્રો તમારે એપ્સની જે એપ્લિકેશન ખોલવાની છે. મિત્રો એપ્લિકેશનમાં જે તમે વધુ યુઝ કરતા છો, જેમ કે ઇન્સ્ટાગ્રામ, તેમાંથી આપણે કેચા ડિલીટ કરવાના છે. કેચા જે છે એ વધારાની જગ્યા રોકતા હોય છે. તો ત્યાં નીચે ક્લિયર કેચા આપ જોઈ શકો છો, ક્લિયર કેચા ડિલીટ કરવાના છે. એ જ રીતના એ જ એપ્લિકેશનમાં બધી જ એપ્લિકેશનમાં જઈ અને જે કેચા જે છે તે ડિલીટ કરવાના છે. ટોટલી એપ્લિકેશનમાં જઈને મિત્રો ત્યાં બે ઓપ્શન આવશે, ક્લિયર કેચા અને ક્લિયર ડેટા. યાદ રાખજો, ક્લિયર કેચા જ ડિલીટ કરવાના છે, ક્લિયર ડેટા નહીં. ક્લિયર ડેટા ડિલીટ કરશો તો તમારી એપ્લિકેશન બંધ થઈ જશે, તમારે નવીથી ચાલુ કરવી પડશે. એટલા માટે બધા જ ક્લિયર કેચા, બધી જ એપ્લિકેશન જે તમે વધુ યુઝ કરો છો અથવા તો ઓછી યુઝ કરો છો, બધીના કેચા તમે ડિલીટ કરશો એટલે તમારા ફોનમાં બહુ બધી મેમરી ફ્રી થઈ જશે. જેટલી એપ્લિકેશનો છે બધામાંથી તમારે ક્લિયર કેચા. ત્યારબાદ મિત્રો તમારે તમારા પ્લે સ્ટોર ખોલવાનું છે. પ્લે સ્ટોર ખોલ્યા બાદ મિત્રો જ્યારે તમારું પ્લે સ્ટોર ખુલશે ત્યારબાદ તમારે ઉપરના ડોટ ઉપર ટિક કરવાનું છે. જ્યારે તમારા ઓપ્શન ખુલશે તેમાં મેનેજ એપ જે છે એ ખોલવાનું છે. ત્યારબાદ મેનેજમાં જવાનું છે. જ્યારે તમે મેનેજના ઓપ્શનને ખોલશો તો મેનેજના ઓપ્શન પછી ધીસ ડિવાઇસ કરીને તમારી સામે એક ઓપ્શન આવશે, તેને સિલેક્ટ કરવાનું છે. ધીસ ડિવાઇસ ને પછી નીચે નોટ ઇન્સ્ટોલેડ, જે કે જે તમે એપ્લિકેશનો ડિલીટ કરેલી છે તે ડિલીટ નથી થયેલી, આમાં પડેલી હોય છે. મારે ખાલી છે પણ તમારે આમાં પડી હશે તો તે બધી જ એપ્લિકેશનો તમારે ડિલીટ કરવાની છે. ડિલીટ કરશો એટલે કે જૂની જે બધી એપ્લિકેશનો તમારે ડિલીટ કરેલી છે જેથી તમારો સ્ટોર ખાલી થઈ જશે. ત્યારબાદ તમે કોઈ પણ ફોટો કે વિડીયો જ્યારે ડિલીટ કરો છો ત્યારે તમને એમ થાય છે કે તમારે સ્પેસ અથવા જગ્યા થઈ જાય છે. આ વિડીયો હું ડિલીટ કરું છું, આ બે વિડીયોને હું ડિલીટ કરું છું, એટલે મને એમ થશે કે આ વિડીયો મારે ડિલીટ થઈ ગયા છે. પણ ખરેખર મિત્રો એ વિડીયો ડિલીટ થયેલા હોતા નથી. તે વિડીયો એક અન્ય જગ્યાએ પડેલા હોય છે જે ખરેખર જગ્યા તો રોકતા હોય છે. તેના માટે મિત્રો વિડીયોની નીચે તમારે કોઈ પણ જગ્યાએ રિસેન્ટલી ડિલીટેડ કરીને એક ઓપ્શન આવશે. રિસેન્ટલી ડિલીટેડ જે છે તેમાં જઈ અને તમારે ડિલીટનું બટન દબાવવાનું છે. તેમાં તમને પૂછશે પરમનન્ટલી ડિલીટ, બધી જ ફાઇલો સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમે ડિલીટ કરશો એટલે એ પણ જે વધારાની જગ્યા જે રોકે છે એ તમારે ફ્રી થઈ જશે. ત્યારબાદ મિત્રો વોટ્સઅપમાં આપણે ઘણી બધી વસ્તુ મોકલતા હોય છે, એટલા માટે આપણે આપણું જે મોબાઈલનું જે ફાઇલ મેનેજર છે તે ખોલવાનું રહેશે. ફાઇલ મેનેજરમાં આપણે જવાનું રહેશે વોટ્સઅપમાં. મિત્રો આપણે વોટ્સઅપમાં ફોટો વિડીયોઝ મોકલતા હોય છીએ, આપણે મોબાઈલમાંથી પણ ડિલીટ કરી નાખી છીએ ગેલેરી પર, છતાં પણ તેમાં વિડીયોઝ ફોટોઝ બધું પડેલું હોય છે અને જે આપણે સેન્ડ કરેલા હોય છે અને આપણા ફોનમાં એટલે કે ડબલ રીતે પડેલા હોય છે, જે મેમરી રોકતા હોય છે. મિત્રો જ્યારે તમે વોટ્સઅપનું ઓપ્શન ખોલશો, જોઈ શકો છો તમે જ્યારે વોટ્સઅપનું કરો તેમાં તમારી સામે ઓપ્શન આવશે, તેમાં આપણે વિડીયોમાં જઈએ સર્વપ્રથમ તો જોઈ શકો છો સેન્ટ આઇટમ. સેન્ટ આઇટમના એ બધા જ વિડીયો આપણે સિલેક્ટ કરવાના છે. બધા જ વિડીયો એક સાથે સિલેક્ટ કરી અને ડિલીટ કરી દેજો. આ તમારી મેમરીમાં જે વિડીયો ડિલીટ થશે નહીં, પરંતુ તમે સેન્ડ કરેલા છે જે મેમરી રોકી રહી હશે તે વિડીયો ડિલીટ થશે. ત્યારબાદ તેવી જ રીતે આપણે ફોટોઝ સિલેક્ટ કરવાનું છે. ફોટોમાં પણ એ જ રીતે તમારા ફોનમાંથી તે ફોટો ક્યાંય જશે નહીં, પણ તમે જે સેન્ડ કરેલા હશે તે મેમરી રોકી રહી છે તે બધા જ ફોટો સિલેક્ટ કરી અને એને ડિલીટ કરી નાખવાના છે. મિત્રો આ વસ્તુથી પણ તમારા ફોનમાં ઘણી બધી સ્ટોરેજ થઈ જશે. તમારો ફોન જો હેંગ થતો હશે તે બંધ થઈ જશે. તો મિત્રો આ ટ્રિક્સ તૈયાર કરશો, તમારો ફોન હેંગ નહીં થાય, તમારા ફોનની સ્ટોરેજ પણ ફૂલ જલ્દીથી નહીં થાય ને જલ્દીથી થશે. તો આ ટ્રિક અપનાવશો એટલે પાછી સ્ટોરેજ ફ્રી થઈ જશે. તો મિત્રો વિડીયો જો પસંદ આવ્યો તો અન્ય લોકોને પણ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો. તો મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગી, અવસરોને જય શ્રી રામ.